મિત્રોને જય સિયારામ। આજે આપણે શીખવાના છે સ્થાન કિંમત, બરાબર। તો આ પ્રમાણે આપણો ટોપિક છે સ્થાન કિંમત શોધો। તો સૌથી પહેલાં આપણા પાસે જે કિંમત છે એ 42 છે। તો અહીં આપણે 42ની માં જો આપણે 2 ઉપર લાઈન કરીએ અને પૂછીએ કે 2ની સ્થાન કિંમત શું થાય, તો સૌથી પહેલાં આપણને એકમ, દશક, સો આ પ્રમાણે આવડતું હોવું જોઈએ, બરાબર। સૌથી પહેલાં કોઈ પણ અંક આપેલું હોય તો એની શરૂઆત પાછળથી કરવી, જેમ કે 3210 આપણને કિંમત આપેલી હોય તો એકમના અંકમાં 0 છે, દશકના અંકમાં 1 છે, સોના અંકમાં 2 છે અને હજારમાં 3 છે, બરાબર। એટલે કે 2 જે છે એ એકમના અંકમાં છે, એટલે કે 2ની સ્થાન કિંમત શું થશે? 2 થશે। ધારો કે સેકન્ડ નંબરનો દાખલો જે છે એ 62 એટલે કે 62 છે, એમાં આપણે 6 ઉપર લીટી દોરીશું તો 6ની સ્થાન કિંમત શું થશે? તો સૌથી પહેલાં આપણે જોવું પડશે કે 6 જે છે એ એકમના સ્થાન ઉપર છે કે દશકના સ્થાન ઉપર। તો આપણે જોઈએ તો આ એકમ, આ દશક, એટલે કે 6 જે છે એ દશકના સ્થાન ઉપર છે, બરાબર। તો શું કરવાનું? જે સંખ્યા આપેલી હોય, એકમનો મતલબ શું થાય? 1 સાથેનો ગુણાકાર, દશકનો મતલબ 10 સાથેનો ગુણાકાર, સોનો મતલબ 100 સાથે ગુણાકાર અને હજારનો મતલબ 1000 સાથે ગુણાકાર। એટલે કે આ 6 જે છે એનો 10 સાથેનો ગુણાકાર શું થાય? 60। એટલે કે 6ની સ્થાન કિંમત 60 થશે, બરાબર। એના સિવાયનું કોઈ બીજું એક્ઝામ્પલ લેવું હોય તો લઈ શકાય, જેમ કે 73 લેવું હોય અને 60 ઉપર આપણે લાઈન ડ્રો કરવી હોય તો 7ની સ્થાન કિંમત શું થશે? 7 જે છે એ દશકના સ્થાન ઉપર છે, એટલે કે 7ને આપણે 10 વડે ગુણીશું તો એની સ્થાન કિંમત 70 આપણને મળશે। ત્યાર પછી ત્રીજો દાખલોમાં 493, આપણે અહીં 4 ઉપર લાઈન કરીએ તો ગણીએ એકમ, દશક, સો। 4 જે છે એ 100ના સ્થાન ઉપર છે, એટલે કે 4ને આપણે 100 વડે ગુણીશું તો 4 ગુણ્યા 100 એટલે કે 400। એટલે કે 4ની સ્થાન કિંમત 400 થશે। દાખલા નંબર 4, 672, તો આપણે 6ની સ્થાન કિંમત શોધવાની છે। હવે આપણે ઇઝી રીત તરફ આગળ વધીએ। જે સંખ્યાને આપણે સ્થાન કિંમત શોધવાની હોય તો તે સંખ્યા સૌથી પહેલાં લખી લેવાની। તો આપણે 6 લખી લીધા છે। ત્યાર પછી શું કરવાનું? જે સંખ્યા હોય એને આપણે ઢાંકી દેવાનું છે। પાછળ કેટલા અંક બાકી વધે છે? 1 અંક, 2 અંક। 72 વધે છે એ તો આપણને ખબર છે, પરંતુ જે 72 સંખ્યા વધે એને આપણે શૂન્ય ગણી લેવાની। એટલે 2 અંક બાકી વધે છે, 1 અંક, 2 અંક, એટલે 2 અંક માટે 2 શૂન્ય, બરાબર। એટલે 6ની સ્થાન કિંમત શું થશે? 600। ત્યાર પછી પાંચમો દાખલો 6140, બરાબર। એકમ, દશક, સો અને હજાર। 1000 ઉપર 6 છે એટલે કે 6000 અને 140, બરાબર। શબ્દમાં લખવું હોય તો પણ આપણે નેક્સ્ટ આપણે પછી કરીશું, બરાબર। તો સૌથી પહેલાં શું કરવાનું છે કે જેની સ્થાન કિંમત શોધવી હોય એ અંક આપેલો હોય એ લખી લેવાનું। ત્યાર પછી એને ઢાંકી દેવાની। ત્યાર પછી કેટલા અંક બાકી વધે છે? 1, 2, 3। 3 અંક બાકી વધે છે એટલે કે 3 અંક માટે આપણે લખીશું 3 શૂન્ય। ત્યાર પછી 6 નંબરમાં 8975, 8ની સ્થાન કિંમત શોધવાની છે। 8 જે છે એ હજારના સ્થાન ઉપર છે, આપણે ગણી લઈએ એકમ, દશક, સો, હજાર, બરાબર। 8 માટે શોધવાનું છે તો 8ને આપણે ઢાંકી દઈશું। બાકીની કિંમત કેટલી વધે છે? 1, 2, 3, તો 3 કિંમત માટે 3 શૂન્ય, એટલે કે 8ની કિંમત અહીં કેટલી થાય? 8000, બરાબર। ત્યાર પછી આપણે 7મો, 8મો અને 9મો જોઈશું। એમાં 4ની સ્થાન કિંમત, 9ની સ્થાન કિંમત અને 8ની સ્થાન કિંમત શોધવાની છે। તો આપણે એકમ, દશક ગણી લઈએ। આ ત્રણેય દાખલા સરખા છે। એકમ, દશક, સો, હજાર,
પછી આવશે 10,000. 10,000 આવે તો એને કેટલા વડે ગુણવાના? 10,000 વડે ગુણવાના. બરાબર? તો આપણે ઇઝી રીત જાણીએ જ છીએ. બરાબર? તો સૌથી પહેલાં જેની સ્થાન કિંમત શોધવાની હોય એ લખી લેવાનું. તો 4 લખી લેશું, એને ઢાંકી દઈશું. ત્યાર પછી કેટલો અંક વધે છે અથવા સંખ્યા વધે છે? તો 1, 2, 3, 4. તો 4 માટે 4 શૂન્ય આપણે લખીશું. એટલે કે અહીં 4ની સ્થાન કિંમત કેટલી થાય? 40,000. ત્યાર પછી દાખલા નંબર 8માં 9ની સ્થાન કિંમત શોધવાની છે. તો શું કરીશું આપણે? સૌથી પહેલાં 9 લખીશું, 9ને ઢાંકી દઈશું અને બાકી સંખ્યા કેટલી વધે છે? 1, 2, 3, 4. 4 સંખ્યા માટે આપણે 4 શૂન્ય લખીશું. એટલે કે 9ની સ્થાન કિંમત 90,000 થશે. આ તમારે થોડું યાદ રાખવું પડશે. સૌથી પહેલાં એકમ, દશક, સો, હજાર, ત્યાર પછી 10,000, પછી આવશે લાખ, 10 લાખ, આ પ્રમાણે. એટલે આને આપણે ગણતરી કરીએ તો શું થાય? એકમ, દશક, સો, હજાર, 10,000. 10,000 એટલે કે 90,000 એનો જવાબ થશે. 9 નંબરના દાખલામાં 8ની સ્થાન કિંમત શોધવાની છે. તો 8ને આપણે ઢાંકી દઈશું. બાકી સંખ્યા વધે છે 1, 2, 3, 4. 1, 2, 3, 4. એટલે કે અહીં 8ની સ્થાન કિંમત 80,000 થાય છે. આ પ્રમાણે આપણે સરળતાથી સ્થાન કિંમત શોધી શકીએ છીએ. બરાબર? અને જો એને શબ્દમાં લખવું હોય તો આપણે લખી શકીએ છીએ. ધારો કે મોટી સંખ્યા લઈએ, દાખલા નંબર 5ની 6,140. તો એમાં તમારે શું જોવાના? જે પાછળના 2 અંક હોય એને ડાયરેક્ટ તમારે ગણી લેવાના. એટલે કે 4 0 કેટલા થાય? 40 થાય. બરાબર? પછી શું કરવાનું? એકમ દશક ગણી લેવાનું. એકમ, દશક, સો. 100 ઉપર કેટલા છે? 1 છે. અને આ 6 જે છે એ કેટલા ઉપર છે? 1000 ઉપર. એકમ, દશક, સો અને હજાર. 1000 ઉપર કઈ સંખ્યા છે? 6. એટલે લખીશું આપણે 6,000. 100 ઉપર કેટલી સંખ્યા છે? 1. તો 1, 100. અને લાસ્ટની જે સંખ્યા વધે છે 4 અને 0 એટલે કે 40. પાછળની સંખ્યાને આપણે આ પ્રમાણે લખી દેવાનું છે. બરાબર? આ માટેની વિડીયો મેં અલગથી બનાવ્યો છે. એની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું. બરાબર? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.